છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા છે। આજ દિવસભર અનિરુદ્ધસિંહ જાડેજાની ચર્ચા થઈ, કારણ કે આજે એમને સરેન્ડર કરવાનો છેલ્લો દિવસ હતો। છેલ્લા દિવસે સવારથી લઈને સાંજ સુધી લોકોની નજર જૂનાગઢમાં હતી કે જૂનાગઢ આવીને અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરી દેશે। બપોરના સમાચાર મળે છે કે રાજકોટ જિલ્લાની પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવા માટે જે કહી શકાય કે ત્યાં પહોંચી ગઈ છે। અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ ત્યાં સરેન્ડર કરે એ પહેલા રાજકોટ પોલીસ એની ધરપકડ કરે તેવી એક વાત સંભળાઈ હતી। જો કે સાંજ પડે છે અને આખો એક હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે ને એમાં કંઈક નવું અપડેટ સામે આવે છે। સમાચાર એવા મળે છે કે 1 અઠવાડિયાનો સ્ટે મળ્યો છે। આ સૌથી મોટી રાહત અનિરુદ્ધસિંહ જાડેજાને મળી હોવાની પણ કહેવાઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ફરાર છે। એ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા એ બંને અમિત ખૂટ આત્મહત્યા કેસમાં એમનું નામ ખુલ્યું હતું ત્યારથી ફરાર છે। તો બીજી તરફ જે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર જે નામ અનિરુદ્ધસિંહ જાડેજાનું ખુલ્યું હતું અને પછી એમને સજા મળી હતી, એ સજા માફી બાદ એ બહાર આવ્યા હતા, જેલ મુક્તિ થઈ હતી અને ફરી એકવાર એક આદેશ અપાયો કે તેમણે 1 મહિનામાં સરેન્ડર કરવું પડશે। જે સજા માફી હતી એ રદ કરી દેવામાં આવી। સજા માફી રદ કરવાની વાત સામે આવી। 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો। 1 મહિનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાની વાત સામે આવી, આદેશ આપવામાં આવ્યો। 1 મહિનામાં આજે છેલ્લો દિવસ હતો અને સૌ કોઈની નજર જૂનાગઢ જેલ પર હતી કે આજે ત્યાં એ સરેન્ડર કરી જ દેવાના છે। પરંતુ રાત પડે છે અને સુપ્રીમ કોર્ટમાંથી એક ઓર્ડર આવે છે અને કહેવામાં આવે છે કે 1 અઠવાડિયાનો એમને સ્ટે મળ્યો છે। એ ઓર્ડરની અંદર શું લખવામાં આવ્યું હતું આવો તમને હું જણાવું। એ ઓર્ડરમાં લખવામાં આવ્યું હતું કે અરજદારે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 22/8/2025ના સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન 13/245 ઓફ 2025માં આપવામાં આવેલ ચુકાદા અને અંતિમ આદેશને પડકારતી હતી, જેમાં માનનીય હાઈકોર્ટ અરજદારને જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ ન થાય ત્યાં સુધી અઠવાડિયામાં એકવાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો નિર્દેશ આપ્યો હતો। આજથી 1 અઠવાડિયાના સમયગાળામાં સંબંધિત પોલીસ સ્ટેશન સમક્ષ પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો અને પ્રતિદિન નંબર 4 દ્વારા શરણાગતિ સ્વીકારવાનો સમય લંબાવવામાં આવ્યો છે અને તે 18/9/2025ના રોજ અથવા તો તે પહેલા સંબંધિત જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરશે। જો પ્રતિવાદી નંબર 4 પાસે પાસપોર્ટ ન હોય તો તેમણે આ કોર્ટ સમક્ષ આ સંદર્ભમાં સોગંદનામું દાખલ કરવું પડશે। માનનીય સુપ્રીમ કોર્ટ 1/9/2025ના આદેશ દ્વારા ઉપરોક્ત અરજી ફગાવી દીધી અને અરજદારને માનનીય હાઈકોર્ટ દ્વારા પસાર કરેલા નિર્દેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે। નિર્દેશ આપ્યો હતો, માફ કરજો, નિર્દેશ આપ્યો હતો। આદરપૂર્વક રજૂ કરવામાં આવે છે કે અરજદારે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ વિવિધ અરજી ડાયરી નંબર 53/157/2025 દાખલ કરી હતી, જેનો આજે માનનીય કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો। માનનીય સુપ્રીમ કોર્ટ ઉપરોક્ત અરજદાર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને સંબંધિત જેલ સત્તાવાળા સમક્ષ આત્મસમર્પણ કરવા માટે આજે 1 અઠવાડિયાનો વધુ સમય આપવાની ખુશી વ્યક્ત કરી છે। 22/8/2025ના રોજ હાઈકોર્ટના આદેશ મુજબ આજે એટલે કે 18/9/2025ના રોજ શરણાગતિ માટેની છેલ્લી તારીખ હતી, જે ઉપર જણાવ્યા મુજબ માનનીય સુપ્રીમ કોર્ટે લંબાવી હતી અને આદેશ માનનીય સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો ન હોવાથી નીચે સહી કરનાર તમામ સારા સ્વને માનનીય સુપ્રીમ કોર્ટના આદેશની જાણ કરતો વર્તમાન પત્ર લખી રહ્યા છે। આ પ્રકારનો સ્ટે જે છે તે મળ્યો છે। 1 અઠવાડિયાની રાહત અનિરુદ્ધસિંહ જાડેજાને મળી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને પણ પોલીસ એ શોધી રહી છે। સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા કે શું ખરેખર તેમનું એની અંદર એ નામ આવ્યું છે, તેમણે આખું કાંડ કરાવ્યું હશે કે કર્યું હશે કે કેમ, સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ પોપટ લાખા સોરઠિયા કેસની અંદર આ સૌથી મોટી કહી શકાય કે રાહત જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજાને અત્યારે મળી છે। હવે આગામી સમયમાં શું નવું થાય છે એ સમય આવતા ખબર પડશે। બાકી GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।